મેષ રાશિ આવતા 5 વર્ષનું મહાભવિષ્યફળ વર્ષ 2026થી 2030 સુધી સફળતાના દરવાજા। નમસ્કાર, આજ આપણે જે રાશિની વાત કરવા જઈ રહ્યા છીએ તે રાશિ કાલપુરુષના ચક્રની પ્રથમ રાશિ છે। તે શરૂઆત છે, તે ઊર્જા છે, તે અગ્નિ છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ મેષ રાશિ એટલે એરીઝની। મેષ રાશિના જાતકો બોર્ન ફાઇટર્સ હોય છે। તમે મંગલના સંતાન છો। એક મેષ રાશિનો વ્યક્તિ ક્યારેય પરિસ્થિતિઓ સામે ઘૂંટી પડતો નથી। તમે યોદ્ધા છો। પરંતુ મિત્રો, આજ હું તમારા સામે એક ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ વિશ્લેષણ લઈ આવ્યો છું। આવતા 5 વર્ષ એટલે 2026થી 2030 સુધીનો સમય આ સામાન્ય સમય નથી। જ્યોતિષીય ગણનાઓ અનુસાર આ તમારા જીવનનો તે અધ્યાય સાબિત થવાનો છે જેને તમે આગામી 30 વર્ષો સુધી યાદ રાખશો। કેમ? આવું શું બનવાનું છે બ્રહ્માંડમાં? મિત્રો, 30 વર્ષ પછી, પૂરા 3 દાયકાઓ પછી, ન્યાયના દેવતા કર્મફલદાતા શનિદેવ તમારી કુંડળીમાં પોતાનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ સઢે સાતીના તે સમયગાળાની, જે હવે પોતાના પ્રભાવ દેખાડવાનું શરૂ કરશે। તે શબ્દ જેના કારણે લોકો ઘણીવાર ડણજકા હોય છે। પરંતુ રોકો, મારો હેતુ આજે તમને ડરાવવાનો નથી। મારું કામ એક એસ્ટ્રો ગાઈડની જેમ તમારા હાથમાં એક મશાલ થમાવવાનો છે। કારણ કે જ્યાં એક બાજુ શનિદેવ તમારી અગ્નિ પરીક્ષા લેશે, ત્યાં બીજી બાજુ 2026ના મધ્યથી દેવગુરુ બૃહસ્પતિ અને રાહુ મળી તમને એક એવું ગોલ્ડન પીરિયડ પણ આપશે જ્યાં તમે રંકમાંથી રાજા બની શકો છો। આજના આ વિડીયોમાં આપણે એક ગ્રહ, એક વર્ષ અને એક ઘટના ડીકોડ કરીશું। આપણે જાણીશું કે 2026નું તે કયો મહિનો છે જ્યારે તમે તમારું પોતાનું ઘર ખરીદશો અથવા સંપત્તિ બનાવશો, અને સૌથી મહત્વપૂર્ણ 2028માં તે કયો ડેન્જર ઝોન છે જેના માટે તમને આજે જથી તૈયારી કરવી પડશે। જો તમે મેષ રાશિના છો તો આગામી થોડા મિનિટ તમારા જીવન માટે કાઢી લેશો, કારણ કે આ વિડીયો માત્ર એક રાશિફળ નથી, આ આવતા 5 વર્ષો માટે તમારું સર્વાઇવલ ગાઈડ અને સફળતા મેનિફેસ્ટો છે। શરૂઆત કરીએ 2026થી। મિત્રો, ભલે જ શનિ 12મો ઘરમાં હોય, પરંતુ 2026 તમારા જીવનના સૌથી યાદગાર વર્ષોમાંના એક બની શકે છે। ડેટા સ્પષ્ટ રીતે બતાવે છે કે આ સમય તમારા માટે ગોલ્ડન એરાની શરૂઆત છે। જૂન 2026ના આસપાસ એક ખૂબ મોટી ખગોળીય ઘટના બનશે। દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે। તમારા માટે કર્ક રાશિ ચોથો ભાવે છે અને સૌથી મોટી વાત, કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ છે। આ 12 વર્ષમાં એકવાર બનતા સંયોગ છે। જરા વિચાર કરો, ગુરુ પોતાની સૌથી પાવરફુલ પોઝિશન પર તમારા સુખ ભાવમાં બેઠા છે। તેનો શું અર્થ થાય છે? ડેટા અનુસાર તેના 3 મોટા પરિણામ હશે। સૌથી પહેલા, સંપત્તિ અને એસેટ્સ। જો તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારું ઘર બનાવવાની સપનું જોઈ રહ્યા છો, તો 2026 એ વર્ષ છે જ્યારે તમે ગૃહપ્રવેશ કરશો। જમીન, ભવન, વાહન, આ તમામ વસ્તુઓની પ્રાપ્તિના યોગ પ્રબળ છે। ગુરુની કૃપાથી તમે મોટી સંપત્તિ જમા કરી શકશો। બીજું, અહીં એક ખૂબ જ ઊંડું જ્યોતિષીય તર્ક છે। ચોથા ભાવમાં બેઠા ઉચ્ચ ગુરુની 9મી દ્રષ્ટિ સીધું તમારા 12મો ભાવ પરે છે। 12મો ભાવે કોણ છે? શનિ। શનિ શું કરી રહ્યા છે? ખર્ચા અને નુકસાન। જ્યારે ઉચ્ચ ગુરુની દ્રષ્ટિ શનિ પર પડે છે ત્યારે તે શનિની નેગેટિવિટી ખતમ કરી દેશે। તેનો અર્થ એ છે કે તમારા ખર્ચા જરૂર પડશે, પરંતુ તે બરબાદી પર નહીં હશે। તે ખર્ચા ઇન્વેસ્ટમેન્ટ પર હશે। તમે પૈસા ખર્ચશો ઘરની ખરીદી, બાળકોની શિક્ષા અથવા કોઈ શુભ કાર્યમાં। તેને કહે છે બ્રેકિંગ ધ લોસેસ। ત્રીજું, ડેટામાં એક વિશેષ 48 દિવસની અવધિનો ઉલ્લેખ છે જ્યારે ગુરુ કર્ક રાશિમાં પોતાની પીક પાવર પર હશે। આ તે સમય છે જ્યારે કિસ્મતનું તાળું ખરશે। જો તમારું કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યું છે અથવા કોઈ દુશ્મન તકલીફ આપી રહ્યો છે, તો ગુરુનો પ્રભાવ તમને બચાવશે। તમારી છબી ખરાબ નહીં થાય। લોકો કેટલી કોશિશ કરે પણ વામ નહીં મળશે। જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો અથવા કોઈ સરકારી પદની તૈયારી કરી રહ્યા છો, તો 2026 તમારું વર્ષ છે। ડેટા કહે છે કે જો તમે ચૂંટણી લડશો તો વિજય નિશ્ચિત છે। સમાજમાં તમારું માન સન્માન વધશે। હવે ડિસેમ્બર 2026ની વાત કરીએ। આ સમયે રાહુ તમારું ઘર બદલશે। રાહુ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, રાશિમાં આવશે। મકર રાશિ તમારો 10મો ભાવે છે, એટલે તમારું કરિયર। 10મા ભાવમાં રાહુનું આવવું ખૂબ મોટું સંકેત છે। ડેટા તેને અપરૂટિંગ અથવા બદલાવ કહે છે। રાહુ અહીં તમને વર્કહોલિક બનાવી દેશે। તમે કામની નશામાં ડૂબી જશો। તમારા અંદર એક આગ હશે દુનિયા જીતવાની, પરંતુ રાહુ સ્થિરતા પસંદ નથી કરતા। આ ગોચર તમારા કરિયરમાં અચાનક બદલાવ લાવશે। શક્ય છે કે તમારું ટ્રાન્સફર થઈ જાય, અથવા તમને જબરદસ્તી તમારી સ્થિર જગ્યા છોડવી પડે, અથવા તમે પોતે જૂની નોકરી છોડીને કંઈક નવું અને મોટું શરૂ કરો। પરંતુ અહીં એક ચેતવણી પણ છે। રાહુ 10મા ભાવમાં તમને ઘણું આગળ લઈ જશે, પરંતુ ડેટા ચેતવણી આપે છે શોર્ટકટનો ઉપયોગ ના કરો।
12મા ઘરના શનિ બધું જોઈ રહ્યા છે. જો તમે કરિયરમાં કોઈ અનૈતિક કામ કર્યું તો ફસાવાના ચાન્સ ખૂબ વધારે છે. તો 2026નો સાર એ છે, સંપત્તિ બનાવાશે, કરિયરમાં મોટો બદલાવ આવશે અને ગુરુ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવી લેશે. હવે આપણે સફરના બીજા પડાવ પર જઈએ. 2027ના મધ્યભાગ અને 2028ની શરૂઆત. મિત્રો, આ તે સમય છે જેને જ્યોતિષીઓએ ડેટામાં ધ બેસ્ટ ટાઈમ અથવા સર્વશ્રેષ્ઠ સમય કહ્યો છે. 2027ના મધ્યમાં ગુરુ કર્ક રાશિમાંથી બહાર નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિ તમારો 5મો ભાવ છે. આ સ્થિતિ મેષ રાશિના લોકો માટે અત્યંત શુભ છે. કેમ? કારણ કે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ગુરુનો મિત્ર છે. અહીં ગુરુ આવીને હંસયોગ અને ગજકેસરી યોગ જેવા રાજયોગોનો ફળ આપશે. ડેટા અનુસાર 5મા ભાવે ગુરુનો પ્રભાવ 3 જગ્યાઓ પર પડશે. 9મા ભાવે એટલે કિસ્મતનો પૂરો સાથ મળશે, 11મા ભાવે એટલે પૈસાનો પ્રવાહ ખૂબ સારું રહેશે અને લગ્ન ભાવે એટલે તમારી સેહત અને આત્મવિશ્વાસ આકાશ પર હશે. જે દંપતી સંતાન સુખ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે 2027થી 28નો સમય વરદાન સમાન છે. તમારા ઘરમાં બાળકીની હળકું અવાજ ગૂંજતી હોઈ શકે છે. વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ લોકો માટે આ સમય ખૂબ જ શાનદાર છે. તમારું મગજ ખૂબ શાર્પ અને સ્થિર રહેશે. સાથે સાથે કારણ કે 5મો ભાવો સટ્ટો અને શેર માર્કેટનો પણ છે અને ગુરુ અહીં ધન ભાવેના સ્વામી તરીકે બેઠા છે, તો સડન વેલ્થના યોગ બનતા રહ્યા છે. લોટરી, શેર માર્કેટ અથવા જૂની ફંસી ચૂકવણીમાંથી તમને અહીંથી મોટો લાભ મળી શકે છે. પરંતુ અહીં એક ખૂબ મોટી સાવચેત રહેવાની બાબત પણ છે. ડેટામાં એક સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. લોભ જ મૃત્યુનું કારણ છે. સાંભળવામાં અજીબ લાગે છે ને? જ્યારે બધું એટલું સારું છે ત્યારે આ ચેતવણી કેમ? કારણ કે આ સમય દરમિયાન શનિ હજી પણ 12મા ભાવે છે અને વક્રી છે. 2027માં જ્યારે તમારા પાસે પૈસા આવશે ત્યારે તમારા મનમાં લોભ પણ આવશે. ડેટા ખાસ કરીને ફેક ટ્રેડિંગ એપ્સ, ક્રિપ્ટો સ્કીમ્સ અને ક્વિક રીચ સ્કીમ્સની વાત કરે છે. તમને લાગશે કે હું રાતોરાત પૈસા ડબલ કરી લઉં. આ જ ઝાડ છે જેમાં શનિ તમને ફસાવા માગે છે. યાદ રાખો, 2027માં જે પૈસા આવશે તેને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરો, સટ્ટાબાજીમાં નહીં. જો તમે લોભમાં પડશો તો શનિ બધી કમાઈ ઝીરો કરી દેશે. તો 2027નો મંત્ર એ છે, કમાઓ દિલ ખોલીને પરંતુ લોભ ન કરો. મિત્રો, ઘણીવાર રાશિફળના વિડીયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વર્ગને અવગણવામાં આવે છે. અમારી ગણનાઓ, જો તમે ગૃહિણી છો તો આ 5 વર્ષનો સમય તમારા માટે ખૂબ જ વિશેષ રહેશે. કેમ? કારણ કે મેષ રાશિ માટે ગ્રહોની ચાલ સીધી તમારા ઘરને અને તમારા અસ્તિત્વને પ્રભાવિત કરી રહી છે. ચાલો જોઈએ કે 2026થી 2030 તમારા માટે શું લાવી રહ્યું છે. 2026નો મધ્યભાગ તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી. યાદ છે, મેં જણાવ્યું હતું કે દેવગુરુ બૃહસ્પતિ તમારા ચોથા ભાવે ઉચ્ચ બનીને બેઠા રહેશે. જ્યોતિષમાં ચોથો ભાવ ઘરનો હોય છે અને ઘરની માલકીન તમે છો. આ દરમિયાન ઘરમાં તમારું માન સન્માન ખૂબ વધશે. જો ઘરમાં કોઈ ક્લેશ ચાલી રહ્યો હતો તો ગુરુની કૃપાથી તે શાંત થઈ જશે. ઘરનો માહોલ ધાર્મિક અને પવિત્ર રહેશે. ગૃહિણીઓનું એક સપનું હોય છે કે ઘરને સુંદર બનાવવું. ડેટા કહે છે કે 2026થી 27માં તમે તમારા ઘરની રિનોવેશન કરાવી શકો છો, નવી ગૃહસજ્જા સામાન લઈ શકો છો અથવા તો કોઈ નવા ઘરમાં શિફ્ટ થઈ શકો છો. એક ખૂબ જ રસપ્રદ વાત, ડિસેમ્બર 2026માં જ્યારે રાહુ 10મા ભાવે આવશે ત્યારે ઘણા ગૃહિણીઓના મનમાં આ વિચાર આવશે કે મને પણ કંઈક કરવું છે. આ સમય છે જ્યારે તમે કોઈ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન બિઝનેસ અથવા ટિફિન સર્વિસ જેવા કામ શરૂ કરી શકો છો. રાહુ તમને નવી ઓળખ બનાવવા માટે પ્રેરિત કરશે. પણ 2028 આવતા જ તમને ખૂબ સાવધ રહેવું પડશે. જ્યારે શનિ તમારા લગ્નમાં આવશે અને નીચે થઈ જશે તો તેનો સૌથી પહેલો અસર ઘરની મહિલાઓની સેહત પર પડે છે. ડેટા ખાસ કરીને પગ અને પીંડળીમાં દુખાવોનો ઉલ્લેખ કરે છે. હાઉસવાઇફ ઘણીવાર પોતાની સેહતને અવગણવી છે. અરે થોડી દુખાવો છે, ઠીક થઈ જશે. 2028થી 2030માં આ ભૂલ ક્યારેય ના કરો. આ દુખાવો વધશે. શનિનું લગ્નમાં હોવું તમને એવું અનુભવ કરાવશે કે આખા ઘરના ભાર મારા પર છે અને કોઈ મારી મહેનતની કદર નથી કરતો. આ વિચાર તમને ડિપ્રેશન અથવા ચીડચીડાપણાની તરફ લઈ જઈ શકે છે. 2028માં શનિની દૃષ્ટિ તમારા પતિના ભાવે પડશે. શક્ય છે કે તમારા પતિના કરિયરમાં તાણ હશે, જેનો ગુસ્સો ઘરમાં બહાર આવે. સલાહ એ છે કે તે સમય દરમિયાન તમને ઘરના સ્તંભની જેમ મજબૂત રહેવું પડશે. વાદ વિવાદથી બચો. યાદ રાખો, આ ગ્રહોનો રમત છે, તમારા સંબંધોની કમી નથી. તમારા માટે એક ખૂબ જ સરળ ઉપાય છે.
2028 પછી તમે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ રાખો અને સાંજના સમયે ત્યાં લાઇટ જલાવો અને તમારી સેહત માટે રોજ સવારે 10 મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો જેથી શનિનો માનસિક દબાણ ઓછો થઈ શકે. હવે આપણે તે સમયની વાત કરીએ જેના માટે તમને માનસિક રીતે તૈયાર થવું સૌથી વધુ જરૂરી છે. 23 ફેબ્રુઆરી 2028ના દિવસે શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, તેને ખૂબ ધ્યાનથી સમજી લો. આ સઢેસાતીનો બીજો ચરણ છે, જેને પીક કહે છે. મેષ રાશિમાં શનિ નીચ થઈ જાય છે અને જ્યારે કોઈ ક્રૂર ગ્રહ તમારા લગ્ન એટલે તમારા માથા પર નીચ થઈને બેસે છે, ત્યારે તેના પરિણામ ગંભીર હોઈ શકે છે. ડેટામાં એક રૂપક આપવામાં આવ્યો છે. માથા પર ભારે પથ્થર રાખવો. તમને 2028થી 2030 વચ્ચે એવું લાગશે કે તમારા મગજ પર કોઈ મોટો ભાર મુકાયેલો છે. તમને એન્ઝાઇટી, ઓવરથિંકિંગ અને ડિપ્રેશનની સમસ્યા હોઈ શકે છે. તમે નાની નાની બાબતો માટે ખૂબ વધુ વિચારશો. ડેટા અનુસાર તમને માથાનો દુખાવો, માઇગ્રેન અને આંખ ફળફળાવવાની સમસ્યા હોઈ શકે છે. શનિની એક ખાસ વાત છે, તેમની 3જી, 7મી અને 10મો દૃષ્ટિ. જ્યારે શનિ લગ્નમાં બેસે છે, ત્યારે તેમની 7મી દૃષ્ટિ તમારા 7મા ભાવે એટલે લગ્ન પર પડે છે. 2028 અને 2029 વૈવાહિક જીવન માટે જોખમની ઘંટી છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા, ખોટા સમજો અને ઈગો ક્લેશ ખૂબ વધશે. વાત તલાક અથવા અલગ દાવ સુધી પહોંચી શકે છે. ડેટા વારંવાર કોન્સ્પિરેસી એટલે સાજિશ શબ્દનો ઉપયોગ કરે છે. તમારા પોતાના જે પર તમે વિશ્વાસ કરતા છો તે તમને ધોખા આપી શકે છે. તમારા વિરુદ્ધ રાજકારણ રમાઈ શકે છે. તમને તે વસ્તુઓ માટે દોષી ઠેરવી શકાય છે જે તમે કરી જ ના હોય. આજની વચ્ચે જૂન 2028માં રાહુ તમારા 9મા ભાવે જશે. 9મો ભાવે પિતા અને ધન છે. પિતાની સાથે મતભેદ વધી શકે છે. પિતાની સેહત માટે ચિંતા હોઈ શકે છે. તમે ધર્મ અને પરંપરાઓને પડકાર આપી શકો છો. શું બધું બુરું થશે? નહીં. ડેટા કહે છે કે શનિનો આ સમય તમને ઇમેન્સ મેચ્યોરિટી એટલે અદ્ભુત પરિપક્વતા આપશે. શનિ તમને તપાવીને સોનું બનાવશે. આ સમય તમને શીખવશે કે કોણ પોતું છે અને કોણ પરાયું. જે સંબંધો આ સમયગાળામાં ટકી ગયા તે જીવનભર ટકી રહેશે. રાહત ક્યારે મળશે? 2029ના મધ્યમાં જ્યારે ગુરુ તુલા રાશિમાં આવશે ત્યારે ગુરુની દૃષ્ટિ સીધું શનિ પર પડશે. તેને નીચ ભંગ કહે છે. જેમ જ ગુરુની દૃષ્ટિ પડે, શનિનો દુષ્પ્રભાવ ઓછો થવા લાગશે. તમારી પબ્લિક છબી સુધરશે અને તાણ ઓછો થશે. પરંતુ 2028થી 2029 વચ્ચે તમને સાવધ રહેવું પડશે. મિત્રો, ગ્રહોની વાત તો થઈ ગઈ, પરંતુ આજના કલયુગમાં આ ગ્રહ કેવી અસર દર્શાવે છે તે જાણવું ખૂબ જરૂરી છે. તમારા ડેટામાં મોડર્ન એરા વોર્નિંગ્સનો ખાસ ઉલ્લેખ છે. શનિ જ્યારે 12મા ભાવે અને લગ્નમાં હોય છે ત્યારે તે ટેકનોલોજી મારફતે પણ નુકસાન પહોંચાડે છે. આવતા 3થી 4 વર્ષોમાં તમને આ વસ્તુઓથી ખાસ સાવધ રહેવું પડશે. પ્રથમ છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ. તમને ફોન આવી શકે છે કે હું પોલીસ અથવા CBIથી બોલું છું, તમારો પુત્ર અથવા પુત્રી મુશ્કેલીમાં છે, પૈસા મોકલો. શનિ ભયનો કારણ છે. તે તમને ડરાવીને ઠગવાનો પ્રયત્ન કરશે. ડરશો નહીં, આ સ્કેમ છે. બીજું છે AI ડીપફેક. AIનો ઉપયોગ કરીને તમારી અથવા તમારા કોઈ ઓળખીતાનો અવાજ અથવા ચહેરો બનાવીને પૈસા માંગવામાં આવી શકે છે. અને ત્રીજું છે પ્રાઇવસી વોર્નિંગ. 2025થી 2027 વચ્ચે તમારા પરિવારની વિગતો, બાળકો ક્યાં અભ્યાસ કરે છે, પતિ ક્યાં કામ કરે છે, અજાણ્યા લોકો સાથે શેર ના કરો. 12મા ભાવેનો શનિ ગુપ્ત શત્રુઓને આ ડેટા આપી શકે છે. ધ ગોલ્ડન રૂલ એ છે કે જો કોઈ સ્કીમ તમને ઝડપથી અમીર બનવાનું વચન આપે તો સમજજો કે તે શનિનું જાળ છે. તેનાથી દૂર રહો. સમસ્યા છે તો ઉકેલ પણ છે. અમારા ઋષિઓએ કેટલાક ઉપાય જણાવ્યા છે જે સઢેસાતી અને ગ્રહોના ખરાબ પ્રભાવને ઓછા કરી શકે છે. મેષ રાશિના લોકો માટે ડેટા અનુસાર આ ઉપાય બ્રહ્માસ્ત્રનો કામ કરશે. પ્રથમ અને સૌથી મોટો ઉપાય છે હનુમાનજીની શરણ. કેમ કે મેષ રાશિના સ્વામી મંગળ છે, તેથી હનુમાનજી તમારી સૌથી મોટી રક્ષા છે. સઢેસાતી દરમિયાન, ખાસ કરીને 2025થી 2030 સુધી, દરેક મંગળવાર હનુમાન મંદિર જાઓ. 100 મિલીલીટર ચમેલીનું તેલ અને 1 પેકેટ ચોળા સિંદૂર અર્પણ કરો. અહીં સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ એ છે કે હનુમાનજીના પગથી થોડી સિંદૂર લઈને તમારી અનામિકા મૂંગળી એટલે રિંગ ફિંગરથી તમારા માથા પર તિલક તરીકે લગાવો. ડેટા કહે છે કે આ ઉપાય સઢેસાતીના કષ્ટોને 50% સુધી ઓછું કરે છે. બીજો ઉપાય છે શનિદાન. જ્યારે 2028માં શનિ નીચ થશે ત્યારે છાયાદાન કરો. શનિવારે એક લોહાની કટોરીમાં સરસવનું તેલ લો, તેમાં તમારું ચહેરો જુઓ અને પછી તેને શનિ મંદિરમાં દાન કરી દો.
આ માનસિક તાણ અને માથાના ભારને હળવો કરશે. અને ત્રીજું છે રાહુ માટે સ્વચ્છતા. રાહુ સારી ફળ આપે તેના માટે તમારી સફાઈનું ખાસ ધ્યાન રાખો. ગંદા કપડાં, છૂટા પડેલા બિસ્તર અને ગંદા વાસણ આ રાહુને નેગેટિવ કરે છે. સ્વચ્છ રહો, વ્યવસ્થિત રહો. તો મિત્રો, આવતા 5 વર્ષનો રોડમેપ એ છે 2026થી 2027 આ બાંધકામનો સમય છે. ગુરુની કૃપાથી સંપત્તિ બનાવો, પૈસા કમાઓ અને કરિયરમાં આગળ વધો. આ તમારો ગોલ્ડન પીરિયડ છે. અને 2028થી 2030 આ આત્મચિંતન અને ધૈર્યનો સમય છે. સેહતનું ધ્યાન રાખો, સંબંધો સંભાળો અને વિવાદોથી બચો. મિત્રો, મેષ રાશિના લોકો યોદ્ધા હોય છે. તમે ઘેટા નહીં પરંતુ સિંહ છો. શનિદેવ તમને તોડવા નહીં પરંતુ વધુ મજબૂત બનાવવા માટે આવી રહ્યા છે. જેમ સોનું આગમાં તપીને કુંદન બને છે, તેમ 2030 સુધી તમે એક ખૂબ જ પરિપક્વ અને સફળ વ્યક્તિ બનીને નિખરી જશો. ડરશો નહીં, માત્ર સાવધ રહો. ગુરુનો આશીર્વાદ તમારી સાથે છે. જો તમને આજનો આ વિશ્લેષણ ગહરો અને સાચું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવું ના ભૂલશો. આ માહિતી તમારા પરિવાર અને મિત્રો માટે ઉપયોગી થઈ શકે છે, તેથી શેર કરવાનું ના ભૂલશો. અને આવા જ સચોટ જ્યોતિષીય માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા આવતા 5 વર્ષ મંગલમય રહે, યહી મારી પ્રાર્થના છે. હનુમાનજી, તમે બધાની રક્ષા કરો. આગામી વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી માટે જય શ્રી રામ.